નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી ડ્રાઈવરની કુલ 3084 જગ્યાઓ માટે હાલમાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ એપ્રિલ મહિનામાં શરૂ થયો હતો, પરંતુ અવારનવાર અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખેલા જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે પણ હવે નિગમ દ્વારા જે છે તે સમયસર પૂર્ણ થઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં એટલે કે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તમામ 9737 ઉમેદવારોનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત જે એસટી નિગમ છે તેના દ્વારા જે છે તે કરારી ડ્રાઈવરોને છૂટા કરવાને લઈ અને મહત્વપૂર્ણ એક પત્ર બહાર પાડવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે, ક્યારે નવા ડ્રાઈવરોનો ઓર્ડર મળશે અને કરારી ડ્રાઈવરોનું શું થશે, તમામ માહિતી સાથે આજે આપણા વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો નિગમ દ્વારા જે જીએસઆરટીસી ડ્રાઈવરનો જે ડ્રાઇવિંગ ટેક છે, ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેક, કે જે જીએસઆરટીસી દ્વારા જે અમદાવાદ મ્યુનિસિપાલિટીની જે બહેરામપુરામાં ભાડાપટ્ટાની જગ્યા હતી ત્યાં આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણસર મ્યુનિસિપાલિટી અને જીએસઆરટીસી વચ્ચે ખટરાક થતાં આ ડ્રાઇવિંગ ટ્રેક ગત 31 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાત સરકાર જીએસઆરટીસી દ્વારા ત્યાંથી નીકાળી દેવામાં આવ્યો અને જે ભાડાપટ્ટાની જગ્યા છે તે એએમસીને સોંપી દેવામાં આવી. ત્યારબાદ તરત જ જે છે નવો ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જરૂર પડી અને જીએસઆરટીસી દ્વારા જે છે તે જે સેન્ટ્રલ વર્કશોપ નરોડા છે ત્યાં ફાજલ પડેલી જગ્યામાં આ ડ્રાઇવિંગ ટ્રેક તાબડતોડ તૈયાર કરી દેવામાં આવ્યો. અને ત્યારબાદ જીએસઆરટીસી દ્વારા જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં સિલેક્ટ થયા હતા તેવા ઉમેદવારો કે જગ્યાના 3 ગણા ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા અને ગત 5 એપ્રિલથી લઈ અને આ ઓક્ટોબરના છેલ્લા વીક સુધીમાં રોજના 50થી 60 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી અને નિગમ દ્વારા આ જે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા છે તે અત્યારે હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પરંતુ જે રીતે ડ્રાઈવરોની ભરતીને 2 થી 2.5 વર્ષનો સમયગાળો વીતી ગયો તે એમને નિરંતર જે રીતે એસટી નિગમમાં જે છે તે નિવૃત્તિ ચાલી રહી છે અને ઘટ જે છે તે ડ્રાઈવર કંડક્ટરની વર્તાઈ રહી છે, તે જોતાં નિગમ દ્વારા જે છે તે કરાર આધારિત ડ્રાઈવરોને જે છે નિમણૂક કરવામાં આવી હતી. કેવા કર્મચારીઓ કે ગત ભરતીમાં એટલે કે વર્ષ 2020-21ની જે ભરતી હતી ડ્રાઈવરોની, જેમણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો હોય પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના જે 60-40નો જે ગુણોત્તર છે તેમાં મેરિટ પ્રમાણે જો મેરિટમાં ના આવ્યા હોય તેવા ડ્રાઈવરો તેવા ઉમેદવારોને વિવિધ ડિવિઝન વાઇઝ જે છે તે ફોન કરીને બોલાવી અને કરાર આધારિત 26,000 રૂપિયા માસિક વેતનની નોકરી 6 મહિનાના કરાર પર આધારિત આપવામાં આવી હતી. ત્યારે હવે જ્યારે આ ભરતી પ્રક્રિયા આગામી આ જે કરાર છે તે એપ્રિલથી લઈ 1 એપ્રિલ 2025થી લઈ અને 30 ઓક્ટોબર 2025 સુધીનો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આગામી સમયમાં ઓક્ટોબર મહિનામાં જ્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે નિગમ દ્વારા એટલે કે એસટી નિગમ દ્વારા કરારી ડ્રાઈવરોને છૂટા કરવાને લઈને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. નવા ડ્રાઈવરોની ભરતી કાર્યવાહીમાં વિલંબ થતાં જૂની પ્રતીક્ષા યાદીમાંથી એટલે કે વર્ષ 2020-21ની જે જૂની પ્રતીક્ષા યાદી હતી તેમાંથી એપ્રિલ 2025માં 6 માસના કરારથી જે ઉમેદવારો ડ્રાઈવરોની નોકરી કરવા માંગતા હતા તેવા ઉમેદવારોની ડ્રાઈવરોની નિમણૂક જે તે વિભાગમાં મધ્યસ્થ કચેરીની સૂચના મુજબ કરવામાં આવેલ. હાલ નવા ડ્રાઈવરોની ભરતી કાર્યવાહી અંતિમ તબક્કામાં હોય સદર કરારી ડ્રાઈવરોની ઓક્ટોબર 2025માં કરારની મુદત પૂરી થતી હોય તેમને છૂટા કરવા માટે મધ્યસ્થ કચેરીએ સૂચના આપી દીધી છે. એટલે કે જે કરાર આધારિત જે ડ્રાઈવરો છે તેમને છૂટા કરવાને લઈ અને નિગમને તમામ જે ડિવિઝનો છે તેમને સૂચના આપી દીધી છે. અને હવે નવા જે ડ્રાઈવરો છે તેમને ક્યારે ઓર્ડર મળશે તો 30 ઓક્ટોબર સુધીમાં જે છે તે નવા ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થશે. જેવો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થશે કે તરત જ નિગમ દ્વારા તાબડતોડ જે છે તે નવેમ્બર મહિનાના અંતમાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં જે છે તે તમામ જે ડ્રાઈવરો છે નવા 3084 તેમને ઓર્ડર ફાળવણી કરી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.